આજના સ્પેશિયલ વ્લોગમાં તમારું સ્વાગત છે. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. દોસ્તો, તમારો ભાઈ ચશ્મામાં કેવો લાગે છે? ની યાત્રા સફળ બને એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. બરાબર. અંકલેશ્વર હાંસોટ વાળો જે રસ્તો બંધ કર્યો હતો ને એ ચાલુ થઈ ગયો છે, જોઈ શકો છો તમે. તો તમે એકદમ બિંદાસ અહીંયાથી સુરત એરપોર્ટ જઈ શકો છો. ગાઈઝ, વેલકમ ટુ ધ માય ન્યૂ બ્લોગ. તો આજના સ્પેશિયલ વ્લોગમાં તમારું સ્વાગત છે. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. બરાબર. તો આપણે નીકળી ગયા છે ટાટા નેક્સોન ઈવી ગાડી લઈને સુરત એરપોર્ટ બાજુ. બરાબર. તો આજનો ફૂલ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. બરાબર. આજનો વ્લોગ કંઈક અલગ જ બનવાનો છે. બરાબર. તો જોઈ શકો છો, હાલ જ નીકળ્યા છે ભરૂચથી. હવે જઈશું સુરત. હા, આપણે અંકલેશ્વર હાંસોટવાળા રસ્તે સુરત એરપોર્ટ જવાના છે. તો આપણી જર્ની કેવી રહેશે એ તમને બતાવીશ. જો તમને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરતા જજો, અને નવા આવ્યા હોય તો પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. બરાબર. હર હર મહાદેવ. વિડીયોમાં બન્યા રહેજો. તો દોસ્તો, આપણે નર્મદા મૈયા બ્રિજ પર પહોંચી ગયા છે. દોસ્તો જોઈ શકો છો. બરાબર. ને આપણી ગાડી આવે ટોપે ટોપ સુરત એરપોર્ટ વગર ઊભું રહેવાનું નહીં. જોઈ લો, નર્મદા માના દર્શન કરી લેજો. બરાબર. સરસ મજાનો બ્રિજ છે, જોરદાર. તો આજનો વ્લોગ એકદમ ધમાકેદાર થવાનો છે. બરાબર. તો તમારો સપોર્ટ ખૂટવા ના દેતા. બરાબર. ટાટા નેક્સોન એવી ગાડી લઈને નીકળી ગયા છે આપણે. બરાબર. જોઈ શકો છો, આ વ્યૂ તો જુઓ બાકી છે ને. હર હર મહાદેવ. કંઈ નહીં, તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. તો દોસ્તો, તમારો ભાઈ ચશ્મામાં કેવો લાગે છે કોમેન્ટ જરૂરથી કરજો. બરાબર. ને હવે ઉપર ચડાવી દે ચશ્મા. જોઈ શકો છો, અંકલેશ્વર પહોંચી ગયા છે. બરાબર. હવે આપણે સીધા જઈએ છીએ અંકલેશ્વરથી. બરાબર. એટલે વિડીયોમાં બન્યા રહેજો. આપણી ગાડી હમણાં કન્ટિન્યુ ચાલવાની છે 1.5 કલાક જેવું. બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. તો દોસ્તો, આપણે અંકલેશ્વરવાળા રોડ પર ચાલીએ છીએ ને જોઈ લો, આ યાત્રા માટે નીકળી ગયા છે છોકરાઓ. બરાબર. તો ભગવાન એમની સફળતાપૂર્વક યાત્રા પૂર્ણ કરે એવા આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. બરાબર. બાકી બધા છોકરાઓ એમ કાવડ યાત્રા લઈને નીકળ્યા હોય ને એવું લાગી રહ્યું છે. જોકે દરેકની ઈચ્છા હોય છે કે વર્ષમાં એકવાર આ કાવડ યાત્રા પૂર્ણ કરે. બરાબર. તો બધા જ છોકરાઓ નીકળ્યા છે આ યાત્રા પૂર્ણ કરવા માટે. તેમની યાત્રા સફળ બને એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. બરાબર. બાકી બીજું તો કંઈ છે નહીં. વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. તો દોસ્તો, આપણે સુરત જઈ રહ્યા છે. બરાબર. તો હાલમાં જે વરસાદ પડ્યો હતો 3-4 દિવસ એકદમ ફૂલ જ. બરાબર. તો જે લોકો શોર્ટકટમાં સુરત એરપોર્ટ જાય છે ને, એના માટે જે આ બ્રિજ ખરો ને, આ બ્રિજ કાકડિયા કોલેજ એવું છે, ત્યાંથી આ ડાયવર્ઝન આપેલું છે. જુઓ, તો આ બધો જ એરિયો એકદમ ફૂલ પાણી થઈ ગયું હતું. બરાબર. એટલે આ ડાયવર્ઝન આપ્યું છે. બરાબર. જોઈ શકો છો. એટલે અંકલેશ્વર હાંસોટવાળો જે રસ્તો બંધ કર્યો હતો ને એ ચાલુ થઈ ગયો છે, જોઈ શકો છો તમે. બરાબર. ડાયવર્ઝન આપીને ચાલુ કર્યો છે. તો તમે એકદમ બિંદાસ અહીંયાથી સુરત એરપોર્ટ જઈ શકો છો. બરાબર. બાકી બીજું કંઈ છે નહીં. રસ્તો ખુલી ગયો છે ને એકદમ નોર્મલ 50-100 મીટર જેવું ખારા ટેકરાવાળો રોડ છે. બાકી એકદમ ઓકે છે. બરાબર. તો તમારે આવવું હોય તો એકદમ ચિંતા કર્યા વગર આ રોડ પર આવજો. હર હર મહાદેવ. તો દોસ્તો, આપણે સુરત એરપોર્ટ પર જતા હતા અને રસ્તામાં વાલનેર ગામ આવે છે, જે આપણો ફોઈનો છોકરો છે. 2 ફોઈના છોકરા છે અને ફુવા છે આપણા. બરાબર. તો એમને મળ્યો, મારા ભાઈઓને મળ્યો. મને ખૂબ આનંદ થયો, કેમ કે બહુ ટાઈમ પછી ભાઈઓને મળવું હોય તો એમ સૌભાગ્ય મળી ગયું એવું લાગે છે. બરાબર. તો મળ્યો, ચા પીધી, બેસીને 2 ઘડી વાત કરી ને પછી હવે નીકળી ગયો છું પાછો ઓન ધ વે સુરત એરપોર્ટ. બરાબર. તો જોઈ શકો છો, અહીંયા ગામડાનો નજારો અને એકદમ વ્યૂ પણ નેચરલી આવે છે ને. બાકી આજુબાજુ ખેતર છે, વચ્ચે રોડ. જોકે આવું જ હોય છે, આજુબાજુ ખેતર ને વચ્ચે રોડ. પણ મારા ભાઈઓને મળીને બહુ આનંદ થયો છે. બરાબર. તો હવે નીકળી ગયા છે આપણે એરપોર્ટ માટે. તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. તો દોસ્તો, આપણે સુરતમાં એન્ટર થઈ ગયા છે. બરાબર. જોઈ શકો છો, સુરતના રોડ જુઓ ખાલી, એકદમ જબરજસ્ત.
બરાબર. તો કંઈ નહીં, વિડીયોમાં બન્યા રહેજો. હજુ એરપોર્ટ પહોંચે એટલે એરપોર્ટ પણ બતાવીશું તમને. જેટલું બતાવાય એટલું બતાવીશું. બરાબર. હર હર મહાદેવ. એરપોર્ટ પર આવી ગયો. ત્યાં સામે એક પાર્કિંગની જગ્યા છે, ત્યાં બેઠો છું ને સેવ મમરા ખાઉં છું. જોઈ શકો છો. બરાબર. હવે આપણે એરપોર્ટની અંદરનો વિડીયો નથી ઉતારી શકતા, કેમ કે સાહેબ સાથે હશે. બરાબર. એ બદલ હું માફી માગું છું. અને બીજું કે તમે ખૂબ સપોર્ટ કરજો, અને વિડીયો ગમે હોય તો લાઈક કોમેન્ટ કરજો, અને વધુમાં વધુ શેર કરજો, અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. હર હર મહાદેવ. બરાબર. તો મળીએ એક નેક્સ્ટ વ્લોગમાં. હર હર મહાદેવ.